મુન્દ્રા પોલીસ વિભાગ દ્વારા સમાજ સેવા અને જનકલ્યાણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. મુન્દ્રા પોલીસ સ્ટેશન દ્વારા આજે એક અનોખું અને પ્રશંસનીય આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પ તથા વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કુલ મળીને અંદાજે 1200 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું, જે પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ પહેલ ગણાય છે. સાથે સાથે માનવ જીવન બચાવવાના હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં એએસપી શ્રી ગૌતમ વિવેકાનંદન, પીઆઈ શ્રી રાકેશ ઠુમ્મર, પીઆઈ શ્રી સિમ્પી તથા પીએસઆઈ શ્રી વીએન ચાવડા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ કેમ્પમાં મારવાડી ગ્રુપ અને ડીપી વર્લ્ડ મુન્દ્રાના સહયોગથી પ્રથમ વખત મુન્દ્રા પોલીસ સ્ટેશન દ્વારા આ પ્રકારનો કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. મુન્દ્રા પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફ દ્વારા કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. રક્તદાન કરનાર દાતાઓ માટે ચા, બિસ્કિટ અને તાજા ફળોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. એક તરફ પર્યાવરણ બચાવવા વૃક્ષારોપણ અને બીજી તરફ જીવન બચાવવા રક્તદાન, મુન્દ્રા પોલીસ દ્વારા સમાજ માટેની આ સેવા ખરેખર પ્રશંસનીય છે. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. તો જેમ કે તમે બધા જાણો છો કે રક્તદાન એ જ મહાદાન છે. કેમ કે રક્તથી કોઈનો જીવ બચી શકે છે અને એનાથી મોટો દાન મારા હિસાબથી કોઈ છે નથી. તો એક ઇંગ્લિશમાં એક કહાવત છે કે સર્વિસ ટુ મેન ઇઝ સર્વિસ ટુ ગોડ, જેને તમે જો ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરો તો માણસની સેવા એ જ ભગવાનની સેવા. તો તમે લોકોની સેવા કરો એનો જ એક એક્ઝામ્પલ છે બ્લડ ડોનેટ જે તમે કરો છો. બ્લડ ડોનેશનથી કોઈનો જીવ બચે છે, તમે માણસની સેવા કરો છો અને એનાથી મોટી કોઈ સેવા છે નહીં. તો આ બેઝિકલી જે અમે બ્લડ ડોનેશનનું કેમ્પ કરે છે એ અમે ત્યાં અહીંયાના જે જીકે જનરલ હોસ્પિટલ છે એના બ્લડ બેંક સાથે રહીને આ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ. અને જે લોકોને એ બીક છે કે ભાઈ બ્લડ ડોનેટ કરવાથી કંઈ પ્રોબ્લેમ થઈ જશે, એ થઈ જશે, તો મારી એટલી જ રિક્વેસ્ટ છે કે તમે આવો. અહીંયા ડૉક્ટર્સની ટીમ હોય છે, એ લોકો પહેલાં બ્લડ ડોનેટ, એવું નથી કે તમે આવો ને ડાયરેક્ટ બ્લડ ડોનેટ થાય છે. એ પહેલાં તમારું બ્લડ ટેસ્ટ કરશે, પછી એમાં જોશે એમાં બધું બરાબર છે કે નહીં, તમે કંઈ દવાઈ પર છો કે નહીં, તમારું વાઇટલ્સ બધા નોર્મલ છે કે નહીં. એના પછી જ એ તમને કહેશે કે ભાઈ તમારે બ્લડ ડોનેટ તમે કરી શકો છો કે નથી કરી શકતા. અને બ્લડ ડોનેટ કર્યા બાદ પણ જે તમને થોડાક મોટા રિફ્રેશમેન્ટ્સ આપે છે, એનાથી જે તમારું જે હેલ્થ છે પાછું એકદમ તરત તંદુરસ્ત તમે 2-5 મિનિટમાં થઈ જશો. મારે આ જ કહેવાનું છે કે આજનો જમાનો જે છે કોમ્યુનિટી પોલીસિંગનો જમાનો છે. વારંવાર આપણે બધા સાંભળીએ જ છે. અહીંયાના જે આપણા એસપી સાહેબ છે, આઈજી સાહેબ છે, ડીજી સાહેબ છે, આપણા હોમ મિનિસ્ટર સાહેબ છે, સીએમ સર છે, બધા એ જ કહે છે કે આજનો જે જમાનો છે, ઇનફેક્ટ પીએમ સર પણ એ જ કહે છે, આજનો જે જમાનો છે એ આપણો કોમ્યુનિટી પોલીસિંગનો જમાનો છે. એમાં પબ્લિકને સાથે લઈને જે પોલીસિંગ થાય છે એનાથી જ આપણને સફળતા મળશે. તો એનો જ એક આ બહુ સારો એક એક્ઝામ્પલ છે જેમાં પબ્લિકને અને કોમ્યુનિટીને સાથે લઈને જે અમે કામગીરી કરી રહ્યા છે એનો જ એક નાનો એક્ઝામ્પલ છે આ બ્લડ ડોનેશન કેમ્પ. એમને તો હું હાથ જોડીને વંદન કરું છું કે તમે અહીંયા આવ્યા અને તમારા લીધે જ આ જે અમારો કેમ્પ છે સક્સેસફુલ જાય છે. કેમ કે કોઈ પણ કેમ્પને સક્સેસફુલ બનાવવા માટે જે એમાં પાર્ટિસિપન્ટ્સ હોય છે, જે આવીને રક્તદાન કરે છે, એ લોકોના લીધે જ આ જે કેમ્પ છે એવા સક્સેસફુલ થાય છે. અને એ લોકોના લીધે જ આ જેટલા બ્લડ જે આપણે બ્લડ બેંકને આપીશું એનાથી ફ્યુચરમાં લોકોનું હેલ્થ બેનિફિટ થશે, લોકોનું જીવ બચશે. તો એના માટે હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબુ સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ. ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળે મૃત્યુ થયું.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળે મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળે મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.